જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 30B. માનવ ધર્મ કોને કહેવો? તો નિજ આત્મ કલ્યાણ તે માનવ ધર્મ છે. તો આત્માની જાતિ તો નથી, અને સંતો પણ કહે છે કે પરમાત્મા અજાતિ છે, અને અજાતિ ઘરનો આત્મા છે. તો મનન કરો તો કોઈ પણ માનવ આ દેહની અંદર આત્મા છે એટલે માનવ જીવિત છે. જો આ પિંડમાં આત્મા ન હોય તો આ પિંડ જીવિત રહે નહીં. તો આ દેહને તમે કોઈ પણ જાતિવાદ બનાવો તો તમે આ અવતારી દેવોના દેશમાંથી મુક્ત ક્યારેય થશો નહીં. જો કે બધા માનવને આ બધી ખબર પડે જ છે, નથી ખબર પડતી તેવું છે જ નહીં. પણ પરમાત્મા પછીની બે વસ્તુ આ ત્રણ લોકમાં મૂકી છે. પેલું હું અને બીજું મારાની વાસના. હકીકતે આ શરીરમાંથી મેઇન વસ્તુ આત્મા નીકળી જાય એટલે હું અને મારાની વાસના પણ કોઈ રહેતી નથી. તો આનો અર્થ તે થાય છે કે આત્માને અને હું ને મારાની વાસનાને કોઈ લેવા દેવા નથી. તો ધર્મ પણ હું મારાની વાસનાનો ધર્મ તે માનવ ધર્મ નથી. એવું સાબિત થાય કે નહીં? જુઓ, પહેલા તો માનવ સ્વાર્થી એટલો બધો બની ગયો છે ને કે માનવનું કલ્યાણ થાય તે જોઈ શકતો નથી. તમારી નજરે જોઈ શકો છો. જુઓ, આત્મકલ્યાણ થાય તેવી વાતની જાહેરાત માનવ નહીં કરે, અને આ અવતારી દેવોના લોકમાં રોકવાની વાત અવતારી દેવોની જાહેરાત ખૂબ જ કરશે. જે વસ્તુ માનવને આત્મકલ્યાણની વાતની જાહેરાત કરવામાં માનવને શરમ આવશે, અને જે અવતારી દેવોના ધર્મ કર્મ કરાવે છે તેની જાહેરાત માનવ ખૂબ જ કરશે. માનવને ખબર જ છે કે અવતારી દેવોને ભજવાથી જીવનું જન્મ મરણ બંધ થતું નથી. તો પણ માનવ થઈને હવે તો યુટ્યુબ થઈ ગયું છે ને, તો યુટ્યુબમાં જાહેરાત જીવને રોકવાની વાતની જાહેરાત કરશે. અને ઘણા માણસો તો અવતારી દેવોના ફોટા સ્ટેટસમાં મૂકીને અવતારી દેવોની જાહેરાત કરીને આ દેવલોકમાં રોકવાના કર્મ બાંધે છે. કારણ કે જીવ અજ્ઞાનના કારણે જીવને આ દેવોના લોકમાં રોકવાના કર્મ બાંધીને જીવને આત્મકલ્યાણથી રોકવાનું કર્મ કરી અને જીવ કર્મ બંધનમાં ફસાય છે. જો કે આ 84 લાખ યોની બનાવનાર દેવોએ જ આ કર્મભૂમિ બનાવી છે, એટલે કર્મ જ પ્રધાન છે. પછી તો આ દેવોની જાહેરાત કરીને માનવને રોકવાનું મહાપાપ કરીએ છીએ. તે માનવને સમજવું હોય તો પરમાત્માના જ્ઞાનીઓની વાત સમજો તો સમજાઈ જશે. અને ખાસ યાદ તે પણ રાખજો, વાત પરમાત્માની કરતો હોય અને સાથે સાથે દેવોની પણ વાત કરતો હોય તે માનવ માટે લાલ ડેન્જર છે, એટલે ખતરાની નિશાની છે. અને તેવાના સત્સંગના મેળાવડા હોય છે, અને તેને પરમાત્માના સત્ય જ્ઞાનીઓ હાટડિયું વાળા કહે છે. મનન કરો. રામ ભરોસે. જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 30B. હે માનવ, જે સાચા ફકીર હોય છે તે જગતમાં નિરાશ્રિય છે. એમને તન મનથી સતને જાણીને પકડી લીધું હોય છે, એટલે એ જગતની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને પકડતા નથી. એવા ફકીરને તો કામ ક્રોધના ફંદા પણ જતા રહે છે, અને ઊંચ નીચ બધું જ જતું રહે છે. કોઈ આશા કે નિરાશા નથી રહેતી. સદગુરુ કહે છે કે જો હું કહું છું તો કોઈ ન માને, પણ આ તો જાત જ અજાત છે. કેમ કે આ તો સોહમ પુરુષ અને ઓહમ શક્તિની રચના રચેલ છે. હે માનવ, આપણને એટલો તો વિચાર આવવો જોઈએ ને કે દેહ શણગારીને ફરતો હોય તે કદી ફકીર હોય નહીં, અને એવા જીવનો અંત પણ ઉલટો રહે. કેમ કે અનેક જીવોને ખોટી ભ્રમણામાં નાખી અને ભરમાવતા હોય છે. ઘણા સંત એવા હોય છે કે જેમને નિરાકારની આરતી સોહે છે. જ્યાં કોઈ ફિકર વિનાના સિંહ જાગે ત્યાં કુકર્મી ભાગી જાય છે. એવા અનેક શૂરવીરો ભારતમાં જુજ્યા કે જેમને કોઈની આશા ન હતી. તો અમને એવા સદગુરુ પ્રવીણરામ પુરા જ્ઞાની મળ્યા તો અમને ધન્ય છે, જેમનો અક્ષય મંડળમાં વાસ છે. તો દાસલાલ કહે છે કે એ દેશમાં મસ્ત દીવાના લાગે છે. જય સદગુરુદેવ. ફકીર જગમાં રહે નિરાશ, તન મનથી પકડ્યું સત્ય જોને. ફકીર જગમાં રહે નિરાશ,
કામ ક્રોધ ત્યાં જ્યાં ફંદા, કામ ક્રોધ ત્યાં જ્યાં ફંદા, ઊંચ નીચ સર્વ ચાઈ જોને, ફકીર જગમાં રહે નિરાશ, ફકીર જગમાં રહે નિરાશ. જો હું કહું તો કોઈ ન માને, હું કહું તો કોઈ ન માને, આ તો જાત જાત જોને, ફકીર જગમાં રહે નિરાશ. દેહ શણગારી ફકીર ન હોય, દેહ શણગારી ફકીર ન હોય, અંતરે તેનો ઉલટો, ફકીર જગમાં રહે નિરાશ. ઘટા સંત હોય ખેલ ખેલે, ઘટા સંત હોય ખેલ ખેલે, જ્યાં સોહે નિરાકાર આરતી, ફકીર જગમાં રહે નિરાશ. ફિકર વિનાના સિંહ જ્યાં જાગે, કુકર્મી જાય નાસી, ફકીર જગમાં રહે નિરાશ. સુરવીર ભારતમાં જોજિયા, નહીં કોઈની આસ, ફકીર જગમાં રહે નિરાશ. ધન્ય પ્રવીણ રામ મળ્યા ગુરુપુરા, તેનો અક્ષય મંડળમાં વાસ, ફકીર જગમાં રહે નિરાશ. મસ્ત દીવાના લાગે ત્યાંના, કહે દાસલાલ, ફકીર જગમાં રહે નિરાશ, ફકીર જગમાં રહે નિરાશ. રામ ભરોસે. તો હે સાધુભાઈ, જ્ઞાનીની એવી બહુ કઠિન રહેણી હોય છે, અને એવી કઠિન રહેણી વિના આતમ પણ નથી જોઈ શકાતા. કઠિન રહેણી વિના તો 1,84,માં ભટકીએ છીએ. જીવ અજ્ઞાનને કારણે તો ઝૂકતી નથી પામતા અને જય 84માં ભટકતા ફરે છે. વિષય રસમાં ગોથા ખાય છે એટલે અમીરસ ભૂલાઈ જાય છે. જે સાધુ પ્રમાણે એટલે પરમાત્માના જ્ઞાની રહે એ રહેણીથી રહે તો પરમાત્માનો પ્રેમ રસ પી શકે છે. નિજ આતમને જાણીને બ્રહ્માદિકના ભોગ ન ચાહે, વિષય રસને તુચ્છ જાણે, એ તો યુગો યુગ જીવે એટલે એમના નામ જગતમાં અમર રહી જાય છે. એ જ સાચા અનુભવી પ્રાણી જે સારમાં પણ સાર રહેલો છે તે જાણી શકે છે. તો એવા સદગુરુ પ્રવીણરામને ધન્ય છે કે અમને એવા પૂરા જ્ઞાની મળ્યા અને અમારા પર મહેર કરી. દાસલાલ કહે છે કે એ તો અલમસ્ત ફકીરી છે, જેમના રહસ્ય જાણીને ઓળખ્યા. જય સદગુરુદેવ. સાધુભાઈ કઠિન જ્ઞાની રેણી, રેણી વિના આતમ નહીં દેખીએ, 1,84માં ભમીએ. સાધુભાઈ કઠિન જ્ઞાની રેણી, અજ્ઞાને કમાય જુગતી નહીં પામે, ભટકે ફરે 84, વિષય રસમાં ખાય ગોથા, એમ કરી ભૂલાય સાધુભાઈ કઠિન જ્ઞાની રેણી, રેણીએ રહે પ્રેમ રસ પીવે, તે સાધુ પ્રમાણ, સાધુભાઈ કઠિન જ્ઞાની રેણી,
બ્રહ્માદિકના ભોગ ન ચાહે, નિજ આત્મને જાણી સાધુબાઈ, કઠિન જ્ઞાની નિરેણી. રેણીએ રહેતે યુગ યુગ જીવે, વિષયને તુચ્છ જાણી સાધુબાઈ, કઠિન જ્ઞાની નિરેણી. સારમાં સાર પરમેશ્વર, એ જ અનુભવી પ્રાણી સાધુબાઈ, કઠિન જ્ઞાની નિરેણી. ધન્ય ગુરુ પ્રવીણ રામ મળ્યા પુરા, મારા પોર કરી મેર. દાસલાલ યલ મસ્ત ફગીરા, જાણી રહસ્ય ઓળખાણ સાધુભાઈ, કઠિન જ્ઞાની નિરેણી. રામ ભરોસે. તો મને સદગુરુએ એવું સત્ય કહીને સમજાવ્યો. સદગુરુની મહેર થઈ ત્યારે મારી સુરત જાગી અને પ્રીતમ દેખાયા. મને સદગુરુએ દયા કરીને શાન દીધી, એટલે શાન કરીને મારા મનના મહેરમ બતાવ્યા. હું તુની ઝાડ કાપીને કાને વચનરાય સંભળાયા. આજુબાજુ જોઈને સૂક્ષ્મણા પર બંધ લગાવ્યા અને બંકનાળથી ઉલટા ચાલે એ માર્ગ મને સદગુરુએ બતાવ્યા. પાંચેય મુદ્રા ન્યારા પર ઝૂકે તો પાંચ તત્વ, જે આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને જળ, તો આ પાંચેય મુદ્રા મળીને ઝૂકીને એક ઘરે લાવીએ ત્યારે 900 નાડીઓ ધમકતી ચાલે અને રોમે રોમમાં ન્યારા પ્રભુ વ્યાપી રહેલ છે એ ખ્યાલ આવ્યો. ત્યાં અગમભૌમ કે ગગન મંડળ નથી, છતાં સુરતીના બંધ સજાવ્યા. તો ત્યાં છેક 10માએ માણ સરોવરમાં નાહ્યા. તેથી આગળ શૂન શબ્દ, જ્યાં શ્વેત ફૂલ દેખાયા ત્યાં દાસલાલ ચરણે આવ્યા. તો ત્યાં કરતા સદગુરુ પ્રવીણ રામ, જે અકર્તા ભાવે રહે છે, તો અમે એ પામ્યા. જય સદગુરુદેવ. એવું કઈ મને સદગુરુએ સમજાયો, જાગી સુરત મેર સદગુરુની, ત્યારે પ્રીતમ દેખાયો. દયા કરીને સદગુરુએ શાન દીધી, મનના મેરમ બતાવ્યા રે. એવું કઈ મને સદગુરુએ સમજાયો, હું તુની ઝાડ કાપીને, હું તુની ઝાડ કાપીને કર્યા કાને વચન રાય સંભળાયા. એવું કહી મને સદગુરુએ સમજાયો, ઈશ્વર ઉતર જોઈ સૂક્ષ્મણા, ત્યાં પરબંધ લગાવ્યા. બંકનાળ ઉલટા થઈ ચાલે, સદગુરુએ માર્ગ બતાવ્યા. એવું કહી મને સદગુરુએ સમજાયો, પાંચે મુદ્રા મૂકી ન્યારા પર, પાંચે તત્વ મળી આવ્યા. એવું કઈ મને સદગુરુએ સમજાવ્યા. 900 નાડી ધમકતી ચાલે, રોમ રોમ વ્યાપિયા રે. એવું કઈ મને સદગુરુએ સમજાવ્યા. અગમ ભૌમ ત્યાં ગગન મંડળ રે, સુરતીના બંધ સમજાવ્યા. ત્યાંથી પર છે 10માએ, માનસરોવર નાયા. એવું કહી મને સદગુરુએ સમજાવ્યા. તેથી આગળ સૂન શબ્દ રે, શ્વેત ફૂલ દેખાયા. એવું
કહી મને સદગુરુએ સમજાવ્યા. ત્યાં દાસલાલ ચરણોમાં આવે, કરતા ગુરુ પ્રવીણ રામને પાયમાં. એવું કહી મને સદગુરુએ સમજાવ્યા. રામ ભરોસે. તો અમે ગુરુ ગમથી નિજ ગમ પામીને અભંગ પરમાત્માને લખ્યો, એટલે પાકું કર્યું. ગુરુ ગમથી આત્મજ્ઞાન પામ્યા અને જે ઘટે ઘટમાં વ્યાપક જેમ આકાશ છે એમ ઉચ્ચ નીચમાં આત્મ સરખો જ રહેલો છે એ પામીને તો જાણે અમને અસલ ઇનામ મળી ગયા. અને આત્મજ્ઞાન થયા પછી ત્રિગુણ મારા અંગે જરા પણ નથી રહ્યા. તો આ બધું સંત ગાઈને કહે છે. અને બ્રહ્મ જ્ઞાનથી ઉમંગ આવ્યા, જેથી અમે પ્રગટને જાણ્યા. નહીં તો હું કેમ જાણી શકું? જ્યાં જોઉં ત્યાં એક અખંડી બ્રહ્મ જ દેખાય, ત્યાં બીજું ગતરડા નહીં કે પુરુષ નાર પણ કોઈ નહીં. અને મૃગ જ્યાં પાણી માટે ફરે છે ત્યાં ત્યાં માયા જ ભરેલી છે. જેમ કે દોરડામાં પણ સાપ દેખાય, એવા અલગ અલગ રંગ ભાસે એ બધું મિથ્યા જ છે. પ્રવીણરામ નિજ બ્રહ્મ અકર્તા છે, જેમણે માતા પિતા કે નથી કોઈ, અને જન્મતા કે મરતા પણ નથી, અને એ ભવસાગરમાં ડૂબતા નથી કે તરતા. એ તો બધા જ ભેદભાવ મટાડીને નિજ નિર્ભય રહે એવા બ્રહ્મ અભંગ છે. જય સદગુરુ. ગુરુથી નિજ ગમ પામીને પરમાત્મા લખ્યો અભંગ. ગુરુથી નિજ ગમ પામીને ગુરુથી પાયમાં યાતમ જ્ઞાન. ઘટ ઘટ વ્યાપક નભ સમાન, મને આવ્યા અસલ ઇનામ. આત્મ જ્ઞાન થયા પછી ત્રિગુણ અંગ રે, મને આવ્યા અસલ ઇનામ. ઊંચ નીચ માયાતમ એવો ઘટમટ માનવ વ્યાપક જેવો, મને આવ્યા અસલ ઇનામ. પ્રગટ જાણે હું જાણું કેમ, સંત કહે સર્વે ગાયને. બ્રહ્મ જ્ઞાનથી ઉમંગ, મને આવ્યા અસલ ઇનામ. જ્યાં જોઉં ત્યાં બ્રહ્મ અખંડી, નહીં ગીતરડા નહીં પુરુષ નાર. મૃગ નિર્જિયા માયા રે, દોરડામાં સર્પ ભાસે. સર્વ મિથિયા ભાસે રંગ રંગ રે, મને આવ્યા અસલ ઇનામ. પ્રવીણ રામ નિજ બ્રહ્મ સ કરતા, માત તાત જન્મો નહીં મરતા. ભવસાગર ડૂબે નહીં તરતા, ભેદભાવ મિટાવીને નિજ નિર્ભય બ્રહ્મ્ય સંગ. મને આવ્યા અસલ ઇનામ. મને આવ્યા અસલ ઇનામ. રામ ભરોસે. તો એવા અમારા સદગુરુના દેશ છે તે જરા પણ મારાથી દૂર નથી. ત્યાં કાળ મહાકાળના કોઈ ભય અકાળને નથી હોતા. એ તો કેવળ પદની ઉપર કોઈ સંત વિલા જ જઈ શકે છે. જે એ દેશમાં પહોંચે એમને ફરીને જન્મ નથી લેવા પડતા. સગુણ ભક્તિ ગાઈને તો હદ હદની તો સૌ કોઈ કહે છે, પણ નિર્ગુણની કોઈને ઓળખાણ નથી. એ તો બેહદ અનહદ વિધિ તો કોઈક જ પામી શકે છે. જ્યાં ઉત્પત્તિ પ્રલય ધૂપ છાયા સૂન ધૂન ઘર અંબર કે બહાર ભીતર કશું જ નથી. જે જ્યોત સ્વરૂપ જ્યાં કોઈ માત્રા કે જાય પરજાય નથી. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામના દેશમાં કોઈ સેવક કે કોઈ હરિ નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા યમ દેશ જ્યાં દૂર નહીં લગાર રે, કાળ મહાકાળ ને અકાળ ને પઈ વ્યાપે નહીં ત્યાં.
એવા યમ દેશ જ્યાં દૂર નહીં લગાર રે કેવડ પદની ઉપરવા કોઈ સંત વિરલા જાય જે પહોંચે એ દેશમાં એને પરિજનો નહીં આવે એવા યમ દેશ જ્યાં દૂર નહીં લગાર અદોદની સર્વ જો કહે સગુણ ભક્તિ ગાઈ નિર્ગુણની ઓળખાણ નહીં અનહદ વિધિ કોઈક પામી એવા દેશ જ્યાં દૂર નહીં લગાર ઉત્પત્તિ પ્રલય ત્યાં નહીં કોઈ ધૂપ નહીં છાયા સુન ધુન ગરયંબર નહીં બહાર નહીં ભીતર એવા યમ દેશ જ્યાં દૂર નહીં લગાર જ્યોતિ સ્વરૂપ નહીં માત્રા નહીં જાય પુરો જાય પ્રવીણ રામના દેશમાં નહીં સેવક નહીં હરી એવા યમ દેશ જ્યાં દૂર નહીં લગાર રામ ભરોસે